અરે કેમ છે તારી તબિયત? દવા પીધી તે? હા ભાઈ, ઊભું નથી થવું, તું આરામ કર. અને આ જણાવીશ કે એક્સિડન્ટ થયું કેવી રીતે? ભાઈ મારી તબિયત તો સારી છે, પણ મારા હસબન્ડ, તારા જીજાજી બહુ સિરિયસ છે ભાઈ. તું ચિંતા નહીં કર અને તું એનું ટેન્શન નહીં લે. ત્યાં છે બધા, અને હમણાં હું પણ ત્યાં જ જાઉં છું. તો મને ખબર પડી કે તું ઘરે છે એટલે પહેલા તને મળવા માટે આવ્યો. અને એમની તબિયત પણ સારી છે, મારે ફોનમાં વાત થઈ. સાચે જ? હા, જો અને બન્યું કેવી રીતે? અમે લોકો બાઇક લઈને જતા હતા. ભાઈ બાઇક લઈને જતા હતા, એમાં ખબર નહીં કેવી રીતે ટ્રક સાથે ખબર ના રહી ભાઈ, કેવી સાથે ટ્રક સાથે અટકાઈ ગઈ બાઇક. હા કઈ નહીં, તારા જી એને કઈ નથી વાંધો. તું જરાય ચિંતા નહીં કર. હા, શાંતિથી સૂઈ રહે. જો આ ડોક્ટરે દવા આપી છે ને એ સમયસર પીજે. હા ને? અને મૂંઝાવાની કઈ જરૂર નથી. જો જેટલો આરામ કરીશ ને એટલું જલ્દી સારું થશે. આ ડોક્ટરે કહ્યું છે કે તને મગજ પર વાગ્યું છે, અને એના લીધે જો તું વધારે ટેન્શન લઈશ કે જીજાજીને કેમ છે, ઘરની ઉપાધિ કરીશ, આવું બધું કરીશ તો તારી તબિયત વધારે ખરાબ થશે. હું નથી ઈચ્છતો કે તારી તબિયત ખરાબ થાય. તું જેટલી હિંમત રાખીશ, જલ્દી સારું થવાની ઈચ્છા ધરાવીશ, અને એમ લાગશે કે હું જલ્દી સાજી થઈ જઈશ, ઊભી થઈ જઈશ, તો રિકવરી જલ્દી આવશે. બાકી જો તું અહીંયા જ બેડ પર સૂઈને ચિંતા જ કર્યા કરીશ તો મતલબ કે કઈ નહીં. એ વાત છોડ. સાંભળ, હું છે ને આજે બહાર ગયો હતો તો તારી બેનપણી મળી હતી પેલી, શું નામ એનું? રિયા. શું? હા, કહેતી હતી કે હા કાજલ તો મને સાવ ભૂલી જ ગઈ છે, તારી ફરિયાદો કરતી હતી, અને પણ એમ પણ કહેતી હતી કે મને તો ફોન કે મેસેજ પણ નથી કરતી. હા, એક જ નવી નવાઈની પરણી છે કે અમને ભૂલી જ ગઈ સાવ. પહેલા તો મારા વગર ચાલતું જ નહોતું, અને હવે તો મને યાદ જ નથી કરતી. હા, મેં કહ્યું કે જો અત્યારે એનું એક્સિડન્ટ થયું છે અને એની તબિયત ખરાબ છે, તો બહુ ઉપાધિ કરતી હતી. તારા ખબર અંતર પૂછ્યા ને કીધું કે એને મળવા આવશે જલ્દી. હા ને ભાઈ, હું શું કહું છું, કોઈ હોસ્પિટલ પણ રહેજો હા, તારા જીજુ પાસે. બેન, મેં કહ્યું ને ત્યાં છે બધા, અને હમણાં હું ત્યાં જ જાઉં છું. તું જરાય ચિંતા ના કર. તારી પાસે પણ એક જણા રહેવું જરૂરી છે, એટલા માટે હું અહીંયા બેઠો છું ને. હા, તારે કંઈ પણ જોતું હોય તો તું મને કહી દે, હું લઈ આવું. ભાઈ મારી તબિયત તો સારી જ છે, મને કંઈ વાંધો નથી, પણ બસ મને છે ને એ એક્સિડન્ટ થયું ને એ બધું જ મગજમાં ઘૂમે છે, કંઈ ખબર જ ના રહી ભાઈ. હા થાય એવું, ને એ બધું તું ભૂલી જા. આ તું જેટલું યાદ કર્યા કરીશ, અને માણસનો એક્સિડન્ટ થાય ને ત્યારે એ હેપતાઈ જાય, એને કંઈ જ ખબર નથી હોતી કે અચાનક આ શું બની ગયું, ને એના કારણે એ મગજ ઉપર લોડ લીધા કરે. અને મેં તને કહ્યું છે ને કે તારે ચિંતા નથી કરવાની. મને કંઈ ચિંતા નથી, બસ મને તો જે થવું હોય એ થાય, પણ તારા જીજાજી એકવાર સારા થઈ છે. હું બોલે છે તું? તને કંઈ નહીં થાય, તું આવું કંઈ ના વિચાર, ને આવું બોલમાં પણ મારી તબિયત એટલી બધી ખરાબ નથી ભાઈ. એવું તું બોલે છે તને લાગે છે, બાકી મને ખબર છે કે તારી તબિયત કેટલી સારી છે. જો બેન, તું છે ને બધું સંસાર છે, ચાલ્યા કરે, અને જીજાજીને જલ્દી સારું થઈ જશે. પછી ફરી પાછા તમે લોકો આજે ફરવા જતા હતા ને, કેવી રીતે બહાર જશો?
અને તું આરામ કર ને, તું સુઈ જા. ચાલ ચાલ, આંખ બંધ કર દે. તું અહીંયા જ રહેજો. હા, હું અહીંયા જ છું. હા, સુઈ જા. હું શું કહું, આપણો આદિત્ય સવારથી નથી દેખાતો અને તમે પણ ચા નાસ્તો બરાબર ન કર્યો. આજે છે શું? અરે આદિત્યને ફોન કર્યો કે મારી ડાયાબિટીસની દવા ખલાસ થઈ ગઈ છે તો તું લઈ આવ, પણ સમજાતું નથી. બધા કરવા શું માંગે છે? અરે મને પણ કોઈ કીધા વગર જાતા હોય તો મને શું ખબર હોય ક્યાં ગયો હોય? તમે બેઠા હોય ને જતો હોય તો તમારે પૂછવું જોઈએ ને ક્યાં ગયો છે એમ. અરે પણ મને નથી ખબર. હું સવારે મંદિરે ગઈ, આવી તો મીરાબા એમના કામમાં હતા. મેં આટલા બધા ફોન કર્યા પણ એને કોઈ જવાબ જ ના આપ્યો. તો મને ખબર હોય તો હું તને કહી દઉં ને કે ભાઈ આમ ગયો છે કે તેમ ગયો છે. મને કોઈ વાતની ખબર જ નથી કે સવારથી ક્યાં ગયો છે. તમને કીધા વગર જાય જ નહીં, મને બધી ખબર છે પણ તમે નહીં કયો હે ને? કઈ નહીં, મીરા વહુને બોલાવું છું, એ જ કહેશે. એને તો ખબર હશે ને કે આદિત્ય ક્યાં ગયો છે. પણ તમારે તો દર વખતે મારી સાથે છે ને આંખ મીચોલી જ રમવી છે. તો તારે પહેલા એને જ પૂછી લેવું જોઈએ, મને શું કામ પૂછે? તમે કોઈ દિવસ મારી વાતનો સીધો જવાબ આપ્યો છે હે? અરે તને જો એવું લાગતું હોય કે હું તને સીધો જવાબ નથી આપતો તો તારે મને પૂછવું જ ન જોઈએ. આ સીધી વાત છે. લો બોલો, તમારે બધી વાતમાં આડાઈ કરવી છે. સારું, હવે તું છે ને મીરા વહુને પૂછી લે, તારે જે પૂછવું હોય. હું જાઉં છું. અરે નથી જવાનું તમારે. કેમ આમ કરો છો? બેસો. દર વખતે તારા સસરાના આ જ નાટક છે. કઈ પણ સવાલ કરું ને એટલે મારી સાથે ઝઘડો ઊભો કરી દે છે. પણ સારું, આજે સાચું કહું ને તો સવારથી મારું મન બેચેન છે ને આમને કહેજે મારી સાથે ઝઘડો ન કરે. પપ્પા મમ્મી સાથે ઝઘડો ન કર. પહેલા તું મારી વાત સાંભળ. એ મને એમ પૂછે છે કે આદિત્ય સવારથી ક્યાં ગયો છે. મને ખબર નથી. મને ખબર છે તો હું કેવી રીતે એને જવાબ આપું? મીરાબો, ક્યાં ગયો છે આદિત્ય? કોને? કહેતા ભૂલી ગઈ હતી. સવારે આદિત્યનો ફોન આવ્યો હતો કે આ કાજલબેન અને જીજુની તબિયત બહુ વધારે પડતી ખરાબ છે. આઈ મીન એ લોકોનું એક્સિડન્ટ થયું હતું. અરે પણ એક્સિડન્ટ? કાજલનો અને અશોક કુમારનો? અને તું અત્યારે મારા પૂછવા પર કહે છે? અરે આદિત્ય, માને તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? મારી કાજલ હોસ્પિટલમાં છે અને અમે લોકો અહીંયા નિરાતે બેઠા છીએ. સમજો ને મમ્મી, એમણે મને ના પાડી હતી કહેવાની કે તમે લોકો ખોટી ચિંતા કરશો, એટલે મેં તમને કઈ વાત ન કરી, તમારું સારું વિચારીને. અને બીજી વાત એ કે આદિત્ય 4-5 દિવસ આવવાના નથી. હા, એ હોસ્પિટલે એમની સાથે જ રહેશે. પણ આનો ફોન જાય તો એને ઉચકીને જવાબ તો આપવો જોઈએ ને. આનો ફોન પણ નથી ઉચકતો. કહ્યું ને પપ્પા કે હોસ્પિટલે છે, અરે એમરજન્સી છે. પણ કમસે કમ મને અને તારા પપ્પાને વાત તો કરાય ને. ના મને વાત કરી ના તારા પપ્પાજીને. મને સમજાતું નથી કે હા શું કરવા બેઠો છે. એટલે ક્યાં આગળ એક્સિડન્ટ થયો, કેટલું વાગ્યું છે, શું વાગ્યું છે, અમને કંઈક તો કહો. મમ્મી એકચ્યુઅલીમાં એ આપણા જ ઘરે આવતા હતા. હા, મિત્તલ સ્કૂલે ગઈ હતી એટલે એને લઈને નહોતા આવતા, કારણ કે સાંજે પાછું ઘરે જવાનું હતું ને. રસ્તામાં કોઈ ટ્રક સાથે અથડાઈ એમની ગાડી. હવે કેવું છે પણ એને? એ કઈ કીધું? સાચું કહું તો એમરજન્સી વોર્ડમાં છે બંને. ઓહ, ખબર નહીં કે તબિયત કેટલી ખરાબ છે, શું છે, પણ આદિત્યએ તમને કહેવાની ના પાડી હતી કે તમે લોકો ચિંતા ન કરો એટલે. અરે આ વાત એવી થોડી છે કે ન કહેવાય, આ તો કેવી જ પડે. આદિના પપ્પા, ચલો ને આપણે હોસ્પિટલ જઈએ. આપણી દીકરી અને જમાઈ કઈ હાલતમાં હશે કોને ખબર. થોડી વાર શાંતિ રાખો. આદિત્ય ફોન કરે એટલે હું પૂછી લઉં ને પછી તમે જજો. અને હા, મિત્તલને કોઈ વાંધો નથી કારણ કે એ ઘરે હતો. હા, આપણે આપણને આવા સમયે તો બોલાવી લેવા જોઈએ, એને બદલે વાત છુપાવે છે. અને બની શકે ને કે એ લોકો તમને ચિંતા કરાવવા ન ઈચ્છતા હોય, એટલા માટે ન કહ્યું હોય. તમને પણ એક અટેક આવી ગયો છે, મમ્મીને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે, એટલે તમારું વિચારીને જે લોકોએ કંઈ કહ્યું નહીં હોય. વાત બરાબર છે બધી, પણ આ કોઈ રીત નથી ને. આ આમ કીધા વગર કોણ જાય?
ઘરમાં ને ઘરમાં જાણ પણ નથી કરતો છોકરો. મારો જીવ ઊંચો નીચો થાય છે. ચલો ને આદિના પપ્પા આપણે જઈ આવીએ. ચલો ને. અરે પણ તું શાંતિ રાખ. તું મીરા વહુને ફોન કરીને પૂછ કે મમ્મી પપ્પા જીદ કરે છે, એમને મોકલું કે નહીં. સારું, પણ તમે ટેન્શન ન કરો, બધું ઠીક થઈ જશે. ટેન્શન કેમ ન કરીએ બેટા? મારી એકની એક દીકરી છે, એની પણ એક દીકરી છે. કઈ થઈ જશે તો અમે તો જીવતા જીવત મરી જઈશું. પણ એવું કાંઈ નહીં હોય, નહીં તો આદિત્ય ફોન કરીને જણાવે ને આપણે. આટલો મોટો એક્સિડન્ટ થાય તો પણ નથી જણાવતો તો તમને શું લાગે છે કે મને ના જણાવ? તમને તો જણાવાય ને. પણ એની તબિયત સારી હોય તો જ ન જણાવતો હોય ને. હા, વધારે પડતું હોય તો તરત બોલાવી લઈને આપણને. હે ભગવાન, મારી દીકરી અને જમાઈની રક્ષા કરજો, બધું સારું કરજો. મિત્તલ બેટા, કેમ રડે છે? મને મમ્મીની યાદ આવે છે એટલે કેમ મને એકલા મૂકીને વહી ગયા? ના બેટા, તું રડીશ નહીં. અમે લોકો છીએ ને તારી પાસે. પણ જે હતું એ તો મમ્મી હતા ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, કેમ રડે છે તું? શું થયું? મને મમ્મીની બહુ યાદ આવે છે. જો, એમાં રડવાનું ના હોય. થોડા દિવસ એવો આપણને લાગે કે મમ્મી સાથે નથી એટલે કંઈ ગમતું નથી, એમની યાદ આવે છે. પણ તને ખબર છે, ભગવાનને જે ઈચ્છા થાય ને એવું જ કરે. આ ભગવાનની જ મરજી હશે. એમને ત્યાં તારા પપ્પા અને મમ્મી બંનેની જરૂર હશે, એટલા માટે જ તો આવું થયું હશે ને. પણ ભગવાનને મારી મમ્મી પપ્પાથી થાય એમને પણ હું સમજી શકું છું, પણ આવા સમયમાં તારે હિંમત રાખવી જોઈએ. હું તને જે રજા હતી એટલે વિચાર્યું કે ચાલ તને લઈને કંઈ બહાર ફરવા જાઉં, જેથી કરીને તારું મન હળવું થાય. આપણે બંને કંઈ તને ગમતી હોય ને એવી જગ્યા પર જશું ને. હા, માં નથી આવું. મેં આવીશ તો મમ્મી આવશે, તું આવીશ, બાકી હું નથી આવવાની. દીકરા, જીદ નહીં કર બેટા. તારા મામા તને કહે છે ને, આપણે કેટલા સમયથી પેલા ચકડોળમાં નથી બેઠા. મેં આજે તો નક્કી કરી લીધું છે કે તને ત્યાં લઈ જઈશ, અને આજે તો આ ચકડોળમાં મને ચક્કર ચડે છે ને છતાં પણ હિંમત રાખીને તારી સાથે બેસી જઈશ. પછી જે થવાનું હશે થશે. હા ના, મમ્મી આવશે તો જ હું આવીશ, બાકી હું પણ નથી આવવાની. જીદ નહીં કર અને રડ નહીં. જો મામા આવ્યા છે ને, હા, તો પછી મામા આવું તારું રોટલું મોટું જોવા નથી આવ્યા. ચાલ હસ, મારી સામે જો. હસ. હાસ બેટા. હા, જો ભૂલી જા. ચાલ તું બહાર ગાડીમાં બેસ, હું હમણાં જ આવ્યો. હા, જા તું જા. આદિ, બહુ સમય પછી આજે મેં એને હસતા જોઈ. જુઓ, મારા કુમાર અને બેન બંને જતા રહ્યા છે. હવે આ ઘર સાવ સૂનું સૂનું થઈ ગયું છે, અને મને ખબર હતી કે ભાણી અમારી હંમેશા એમને યાદ કરી કરીને રડ્યા કરશે. થોડો સમય જવા દેવો પડશે, ત્યારે જ એ ભૂલી શકશે. તમે એને એવું હોય તો યાદ ના આવે એટલા માટે હંમેશા બહાર લઈ જાઓ, એને ગમતી વસ્તુ કરો, જેથી કરીને એ આ સદમામાંથી બહાર આવે. આદિ, સાચું કહું ને તો મારી પરિસ્થિતિ એવી નથી કે હું એને સાચવી શકું. હા,
થોડીક વાર માટે એને સંભાળી શકો, પણ એની જવાબદારી એ તો તમારે જ ઉચકવી પડશે. હા, તમે શું બોલો છો? જરા વિચાર તો કરો. તમારા દીકરાના ગયા પછી આ ઘરનો કુળદીપક કહેવાય. એ તો દીકરી છે તો શું થઈ ગયું? મારા માટે તો એ દીકરા સમાન જ છે ને. અને એમ પણ આ ઘરની અંદરથી તમે 2 વ્યક્તિ ગુમાવી ચૂક્યા છો. અને હજી પણ આ દીકરીને મને સોંપીને તમે સાવ એકલા થવા માંગો છો? એકલા નહીં, પણ સમયના હિસાબથી હું એની કોઈ જવાબદારી લેવા નથી માંગતી. એ તો હવે તમારે જ સાચવવી પડશે. જોવા જઈએ તો જવાબદારી તમારી જ કહેવાય, કારણ કે એ આ ઘરનું પરિવારનું સભ્ય છે, નહીં કે અમારા પરિવાર. આ હું એના મામા છું અને જરૂર પડે ત્યારે ઊભો રહીશ, પણ એને સાચવવી, એનું ધ્યાન રાખવું, એને મોટી કરવી, એ બધી જવાબદારી તમારી આવે છે. તમે તમારી જવાબદારીમાંથી છૂટવા માંગો છો? છૂટવા નહીં માંગતી, પણ એની જવાબદારી હું તમને સોંપવા ઈચ્છું છું. મને સોંપવા? હું કંઈ સમજ્યો નહીં. છે તો એ તમારી બેનની જ છોકરીને, તો પછી સાચવો ને એને. સાચવી પણ લો, ના નથી પાડતો, એને સાચવવા નથી માંગતો, પણ તમને આ ઘરમાં ગમશે? આ ઘરમાં એ દીકરીથી તમે લોકો ખુશ રહેતા હતા, આજે જરા એ ઉદાસ થઈ ગઈ છે. ઘરમાં એના મમ્મી પપ્પા નથી, એટલા માટે તમે એને છોડી દેશો? મને ગમશે કે નહીં એવું પૂછીને તમે શું કહેવા ઈચ્છો છો? એની જવાબદારીથી પાછળ હટો છો? મારી તો કોઈ જવાબદારી બનતી જ નથી, અને છતાંય હું મારી જવાબદારી નિભાવવા માટે કંઈ પણ કરી શકીશ. માનું છું કે એને ખુશ રાખવી, એનું ધ્યાન રાખવું, અને અમારા ઘરમાં બધા એનું ધ્યાન રાખે એવી જ આશા રાખું છું. પણ અત્યારે તમે જે વિચારી રહ્યા છો, તમે જે કરી રહ્યા છો એ ખોટું છે. હા, હું થોડા દિવસ માટે લઈ જઈ શકું, પણ પછી તો એ અહીંયા જ રહેવી જોઈએ ને. પછી પણ એ અહીંયા નહીં રહે, એની જવાબદારી તો તમારી જ રહેશે. સર, જેવી તમારી મરજી, બીજું શું. હા, હું એનો સામાન પણ લેતો જાઉં છું. હા, બહાર ફરવા જ લઈ જાઉં છું, તો પછી અહીંયા આવવાનો મતલબ જ શું છે? ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને એ જવાબદારી યાદ રાખજો. મને યાદ રહેશે, મારી યાદશક્તિ સારી છે. વહુ બેટા, હા આદિત્ય ફોન પણ નથી ઉપાડતો. સમજ નથી પડતી કે ત્યાં કયા હાલાત હશે અને શું હશે. મમ્મી, મેં પણ 4-5 ફોન કર્યા પણ રિસીવ નથી કરતા. કઈ કામમાં આવશે ને? એટલી તો ખબર પડે ને કે આટલું બધું દવાખાનાનું મોટું કામ હોય તો એ લોકોને તો ત્યાં બેસાડી રાખવા જોઈએ કે. પણ પપ્પા તમે સમજો ને, માણસ પોતે કામમાં હોય તો ફોન કેવી રીતે રિસીવ કરે? એક ના એક હોય ત્યાંથી દોડાદોડી થતી હોય. અરે પણ એને દવા લેવા કે રિપોર્ટ લેવા કે દોડાદોડી હોય તો દર્દીની પાસે આપણે બેસીએ કે નહીં? હા, સાચી વાત છે. દર્દીની પાસે બેસીએ, દોડાદોડીમાં આપણે સપોર્ટ કરીએ, પણ આવું તો કંઈ થતું જ નથી. અહીંયા તો ઊંધું જ થાય છે. જુઓ ને, આદિ કંઈ ફોન નથી રિસીવ કરતો, કંઈ સમજાવતો નથી, કંઈ કહેતો નથી. મારું છે ને મન ગભરાય છે. ચાલો ને, હું કહું છું કે આપણે હોસ્પિટલ જઈએ, પણ તમે માનતા પણ નથી. અરે હું તો એ પણ વિચારું છું કે પૈસા લઈને તો રહી ગયો હોય તો પૈસા એની પાસે હશે કે નહીં કે શું, કંઈ સમાચાર નહીં. પૈસાની વાત પછી કરો ને, અત્યારે મને કાજલ અને અશોક કુમારની ચિંતા છે કે એ લોકો કઈ હાલતમાં હશે. અને તમે કહો છો કે પૈસાની વાત, પૈસાનું. આદિત્ય, મિત્તલ બેટા અહીંયા એ બેસ. કેવું છે દીદીને હવે? સારું થઈ ગયું? હા, ડોક્ટરે અશોક કુમારને અને
ક્યારે રજા આપવાના છે? બોલ ને આદિ, કેમ કઈ બોલતો નથી ને તું મિત્તલને અહીંયા લઈને શું કામ આવ્યો? બોલ ને આદિ. જુઓ, બેન અને બનેવી આ દુનિયામાં નથી રહ્યા. આ શું બોલે છે તું? આ શું બોલે છે આદિ? આ કેવી રીતે બને? હા આદિ, આપણે સવારે વાત થઈ ત્યારે તે શું કીધું બેટા? કે થોડીક તબિયત સિરિયસ છે, બાકી બધું સારું છે મમ્મી, આવું જ કહ્યું હતું ને તે. ખોટું બોલતો હતો. અરે પણ આટલા સમય તું હોસ્પિટલ હતો, અમને મળવા નહોતો બોલાવતો, કઈ જવાબ નહોતો આપતો, તો કમસે કમ કહેવાય તો ખરું ને કે હું પરિસ્થિતિ છે. બસ પપ્પા, હવે આપણા ઘરની હાલત તો જુઓ. આવા ટાઈમે પણ એકને એક બહેસ કરો છો તમે તો. હું બધું કહેવા માંગતો હતો, પણ ત્યારે આ દોડધામમાં ને દોડધામમાં હું કંઈ કહી નહોતો શકતો કે એ લોકોની તબિયત વધારે ખરાબ છે. હમ. ને પછી હું ન કહી શક્યો. જુઓ, બેન અને બનેવી હવે નથી રહ્યા. ડૉક્ટરે બહુ પ્રયત્ન કર્યો બચાવવા માટે, પણ ન બચી શક્યા. અને હા, મિત્તલને લઈને હવે હું અહીંયા આવી ગયો છું. મિત્તલ અહીંયા જ રહેશે. આજે અરે મિત્તલ અહીંયા રહે એનો વાંધો નથી, પણ એના દાદા અને દાદીને પણ આશા હોય ને કે આ જમાઈ અને દીદી તો ગયા, મીન બિચારા સ્વર્ગવાસી થઈ ગયા, પણ દીકરી તો સાથે રહેવી જોઈએ ને. મીરા બહુ બસ અત્યારે અમને લોકોને કંઈ સૂચતું નથી. રેખાબેન અને બે ભાઈ, ભલે હમણાં મિત્તલને આપણે ત્યાં મોકલી, મારી કાજલ તો આ દુનિયામાં ના રહી, અશોક કુમાર પણ ના રહ્યા, પણ અમારી કાજલની આખરી નિશાની અને આજીવન મારી સાથે પાલવવી પડશે ને તો પાલવી. એવી વાત કરો છો મમ્મી? પારકી દીકરી કેવા હતા? કાલ સવારે કંઈક થયું તો શું જવાબ આપશો એના બા અને દાદાને? ના, દાદીએ જ મને કહ્યું કે તમે મિત્તલની જવાબદારી સારી રીતે સંભાળી શકશો. અને એ કહે છે કે અમારાથી મિત્તલ નહીં સચવાય. એ વાત સાચી પણ છે ને. કોઈ પણ બાળક જ્યારે એના ઘરમાં એકલું પડી જાય તો એને એના ઘર કરતાં મોસાળમાં વધારે મજા આવે, વધારે પ્રેમ મળે, વધારે સચવાય. અને પપ્પા, તમને એવું નથી લાગતું કે આવી મીઠી મીઠી વાતો કરીને એ લોકોએ તમને ફસાવ્યા વાતોમાં? પોતે પોતાની જવાબદારીથી હટી ગયા છે એ લોકો, અને મિત્તલને આપણને સોંપી દીધું. મીરા બહુ, મને અત્યારે કંઈ નથી સૂચતું. મને ખાલી એટલી ખબર પડે છે કે અત્યારે મિત્તલ એ આપણી જવાબદારી છે અને એને નિભાવીશું. બેટા મિત્તલ, આ તારું જ ઘર છે હો, જરાય ચિંતા નહીં કરતી. હું અને તારા દાદા, મામા મામી બધા છે ને. હું મિત્તલને લઈને જાઉં છું. ચાલ મિત્તલ, આપણે અંદર જઈએ હો બેટા. ચાલ, હું પણ આવું છું. એને થોડું ખવડાવી દે અને પછી આરામ કરાવ. હા. આદિ, શું છે આ બધું? આ મિત્તલને અહીંયા લાવીને મિત્તલને અહીંયા લાવવાની શું જરૂર હતી? એમ ના લાવું તો ક્યાં લઈ જવાય? વેરી ગુડ. એના મા બાપ મરી ગયા એટલે જવાબદારી આપણે લેવાની. જોવામાં ધ્યાન રાખ. એ લોકો કઈ શું શું એ લોકો કઈ? એના બા અને દાદા જીવે છે ને તો જવાબદારી એમને આપીને આવવાનું હતું. હા, સાપનો ભારો આપણા ઘરે લઈને મૂકી દીધો છે. મૂકી નથી દીધો. એની જવાબદારી આપણે જ નિભાવવી જોઈએ. હું એનો મામા છું ને, હું નહીં સાચવું તો કોણ સાચવશે? મને શું ખબર? મામા છું તો હું સાચવીશ. જો તમને ચોખ્ખી ભાષામાં એક વાત કહી દઉં છું કે આ મને સેજે ગમ્યું નથી. ના ગમ્યું હોય તો કઈ વાંધો નહીં,
પણ હવે ગમાડી લેજે. એ અહીંયા જ રહેશે ને અહીંયા જ મોટી થશે. અને દાદી એને રાખવાની ના પાડી તો એનો પ્રશ્ન છે. એને વિચારવાની જરૂર હતી કે મારો જુવાન જો દીકરો મરી ગયો છે, પછી આ દીકરીને ઘરમાં સાચવવાના બદલે મને સોંપી દે છે, તો હું શું ના પાડીને આવતો રહું કે ના હું આ છોકરીનું ધ્યાન નહીં રાખું? હા, ના જ પાડવાની હતી કે સોરી, આ જવાબદારી મારી નથી, તમારા ઘરની દીકરી છે ને તો તમે મોટી કરો. પણ આ તો છે ને બધા હટી ગયા છે જવાબદારીમાંથી, અને તમે છે ને સાવ ભોળા છો. હું ભોળો છું ને એટલે જ મેં આવું પગલું ભર્યું છે. તો પછી મને મારી રીતે ડિસિઝન લેવા દે ને. અને એમ પણ અત્યારે દુઃખમાં છીએ તો દુઃખમાં સાથ આપવાનો હોય, નહીં કે આમ ગુસ્સો કરીને ઝઘડા કરવાના હોય. હા, બહુ સારું. રાખો અહીંયા. હું તો એમ કહું છું કે 24 કલાક ભેગી ફેરવજો ભાણીને. તો ફેરવીશ. આ ખબર પડી ગઈ, એ તારો રંગ બતાવી દીધો. આ ભાણી ઘરમાં શું આવી ત્યાં તકલીફ પડવાનું ચાલુ થઈ ગયું. મમ્મી છે ને, મમ્મી સંભાળશે એને. હા, બહુ સારું. સંભાળી લેજો. મને પણ કોઈ શોખ નથી. અરે બેટા, કેમ અહીંયા બેઠો છે અને ચિંતામાં છે? પપ્પા, આ દિવસથી એક વાત હું કોઈને કહેતો નથી. કઈ વાત છે એવી? કાજલબેનના ગયા પછી તમને ખબર છે ને કે મિત્તલની બધી જવાબદારી મેં સંભાળી અને હું એને આ ઘરમાં લઈને આવ્યો. હા, તો પણ મીરાને આ વાત નથી ગમતી અને એ કહે છે કે એને ઘરે પાછી મૂકી આવો. એ આ ઘરમાં નહીં રહે. અરે પણ એને શું વાંધો છે? એક નાની છોકરી આપણી સાથે રહેતો. મેં પણ એવું જ કહ્યું, પણ કહેવાય ને કે સગી માં નથી એટલે એને કોઈ જ લાગણી નથી એના પ્રત્યે, અને એની કઈ જ પડી નથી એને. અરે બેટા, જો એને આપણે મૂકી આવીશું ને તો એ મિત્તલ તો રડી રડીને ગાંડી થઈ જશે. પપ્પા, ઘરમાં રોજ જે ઝઘડા થાય છે, હું ને મીરા મિત્તલને લઈને રોજ ઝઘડો કરીએ છીએ અને ખબર નહીં આ ઝઘડાનો અંત ક્યારે આવશે. એક દિવસ મિત્તલ જોઈ ગઈ હતી અને કહ્યું કે બેટા તું જા. મીરાને કહેવા લાગી કે મામા મને ઘરે મૂકી જાવ, હું રહી લઈશ. વિચાર તો કરો, બાળક પણ સમજે છે કે મારા લીધે જો મામા મામી વચ્ચે ઝઘડા થતા હોય તો મારે આ ઘરમાં ન રહેવું જોઈએ. આવડી મોટી ઢાંઢી થઈ છતાં એને ભાન નથી આવતું, એને સમજ નથી પડતી કે આ બાળકનું કોઈ નથી. એના દાદા દાદી એને સાચવવા હોય તો સાચવે, પણ આપણે એને મોટી કરી દઈએ તો શું વાંધો છે? અરે પણ બેટા જોજે, એને મૂકવા જવી પડે ને એવું ન થાય. તું ગમે એમ કરીને સમજાવ, અને બહુ બેટાને તો તું સમજાવી શકે ને કે ભાઈ મિત્તલ આપણા ઘરે શાંતિથી રહી શકશે, અને એ ખાઈ શું જવાની છે? આપણું બિચારી નાદાન છે, આપણી હૂંફ મળશે કાલે મોટી થઈ જશે. હા, તમને શું લાગે છે મેં સમજાવવામાં કઈ બાકી રાખ્યું છે? મારી રીતે બનતી કોશિશ બધી જ મેં કરી લીધી છે. એને મેં બહુ સમજાવી, પણ એનો કોઈ ફાયદો નથી. તો એને સમજવું જ હોત તો એ સમજી ગયો હોત. રોજ એક જ બાબતમાં ઝઘડો કરવો, અને મિત્તલને ખબર નહીં, અને એક જ ચિંતા થાય છે કે આપણે ઘરે હોઈએ કે ન હોઈએ, મિત્તલ સાથે કેવું વર્તન કરતી હશે કેમ ખબર. એ વાત પણ છે, પણ મને મૂકવા જવાની થશે ને તો એ વાત મારાથી સહન નહીં થાય. એટલે કોશિશ કરજે, જો સમજી શકે તો સારી વાત છે. પપ્પા,
એને સમજાવવી પડશે. તમને આ બધી વાત કરીને તમે મને કહો એ માટે નથી કરી. તમે સમજાવો, તમે કઈ ઘરમાં વાત કરો. ઘરના વડીલ તમે છો. તમે પણ હકથી કહી શકો કે હું જે ઘરમાં નિર્ણય લઈશ એ જ થશે. અને મિત્તલનું તમે બધા ધ્યાન રાખજો. હું આખો દિવસ ઘરે હોઉં કે ના હોઉં, પણ એને કોઈ વાતની કમી ના આવવી જોઈએ. એના પપ્પા કે મમ્મીની યાદ ના આવી જોઈએ. હું એટલે જ તો એને કહું છું અહીંયા રાખવાનું. અને અમે લોકો ઘરે હોઈએ ત્યાં સુધી તો એ કંઈ બોલતી પણ નથી, અને મિત્તલ એ ખુશ જ રહે છે. એટલે અમે હોય ત્યારે કંઈ બોલતી નથી બહુ, અને મિત્તલને પણ કોઈ તકલીફ મને દેખાતી નથી. તમને ખબર છે હોસ્પિટલમાં છેલ્લા બેનના શબ્દો શું હતા? શું ખબર મને, હું ક્યાં હતો ત્યાં. બેન રડતા રડતા મને કહેતી હતી કે જો મને એ તારા જીજાને કઈ થઈ જાય ને તો મારી મિત્તલને સંભાળી લેજે. પપ્પાને ખાસ કહેજે કે જેમ મને મોટી કરી છે ને, આ બીજી કાજલ છે, ફરી કાજલને મોટી કરજો અને હંમેશા એનો સાથ આપજો. પપ્પા હવે ત્યારે એને વચન આપ્યું હતું ને કહ્યું હતું કે મિત્તલની બધી જવાબદારી અમારા માથે. તું જરાય ચિંતા ન કરતી, અને જ્યાં રહેવું હશે ત્યાં રહેશે, પણ અમે લોકો એની સાથે રહીશું. હવે તું ખુલાસાથી કહે છે ને, તો હું પણ તને કહું કે મિત્તલ જ્યારે મારી સાથે રમતી હોય છે અને સોફા ઉપર બેઠી હોય છે ત્યારે એના માથા ઉપર ને એના ચહેરા પર હાથ ફેરવીને હું મારી કાજલને શોધ્યા કરું છું બેટા. અને એટલે જ તો મિત્તલ મારાથી દૂર થશે ને તો ફરી એક વખત કાજલને ખોઈ બેસીશ. અને હવેનું એ દર્દ મારાથી સહન નહીં થાય બેટા, નહીં થાય. એટલા માટે તો કહું છું પપ્પા, મીરાને સમજાવવી પડશે. એને કહેવું પડશે કે તું આ જીદ છોડી દે. મિત્તલ હવે આ ઘરમાં જ રહેશે, આપણા ઘરનો પરિવારનો એક સભ્ય છે. આપણે એનું ધ્યાન રાખવાનું છે, આપણે એને મોટી કરવાની છે, ભણાવવાની છે, ગણાવવાની છે, એટલે આપણે એને લગ્ન કરીને વળાવવાની પણ છે. ઠીક છે, તારી રીતે તું પ્રયત્ન કરજે. હું પણ એને હાથ જોડીને વિનંતી કરીશ કે મારી કાજલ બીજી વખત ખોવાઈ જાય એવું નહીં કરતા. સાચવી લો મારી મિત્તલને. જાઉં છું ઘરે. મિત્તલ, અહીંયા શું કરે છે બેટા? અરે મામી, હું ત્યાં બેઠી હતી, આ બધું દેખતી હતી, અહીંયા બેઠી. બહુ સરસ, હા બહુ સરસ. બેટા તને ખબર છે તું અહીંયા બેઠી છે અને તારી મામી બિચારી ક્યારની ઘરના બધા જ કામ એકલી એકલી કરે છે. તું જો ને અમારા હાથ દુખી ગયા છે, પણ મારી સેવા પણ કોઈ ના કરે. ક્યારેય મને કોઈ એવું નથી કીધું કે લાવો અમે તમારા હાથ કચડી અરે દઈએ. મામી, હું છું ને. તો લેને બેટા, મારો હાથ બહુ જ દુખે છે. હા લાવો ડબલ. મિત્તલ, હા તને ક્યારેય તારા મમ્મી પપ્પાની યાદ નથી આવતી? યાદ તો આવે, પણ શું કરવાનું આવે. સાચું કહો બેટા, ક્યારેક ક્યારેક તો મને પણ તકલીફ પડે છે કે બિચારી નાની એવી ઢીંગલી મમ્મી પપ્પા વગરની અનાથ થઈ ગઈ છે. જેના મા બાપ મરી ગયા હોય એનું કોણ હોય આ દુનિયામાં? પણ તારા મામા બહુ સારા છે ને, એટલે એને તને સાચવીને રાખી છે નહીં? મામી, તમે ઘડી ઘડી મમ્મી પપ્પાની યાદ ના અપાવો મને. મને પછી યાદ આવે છે એમની. યાદ આવે છે બેટા, મારે યાદ નથી અપાવું પણ શું થાય? તારા મમ્મી પપ્પા મરી ગયા છે તો હું એવું તો કહેવાની જ ને કે એ લોકો મરી ગયા છે, તું અનાથ થઈ ગઈ છે, તારી આગળ પાછળ કોઈ નથી. મામી, તમે આવું ના બોલો. મારી પાછળ છે ને મામા છે, દાદી છે, દાદા છે, અને હા તમે પણ છો ને. હું પણ છું એમ? ઓ છોકરી, સાંભળ મારી વાત.
આ ક્યારની પ્રેમથી સમજાવું છું ને તો તને સમજમાં નહીં આવતું હોય, પણ એક વાત છે ને, આ કાન ખોલીને સાંભળી લેજે. આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. મને તું સહેજે પસંદ નથી. મેં આદિત્યને એટલે કે આ તારા મામાને 50 વખત કહ્યું છે કે તને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકે, પણ શું છે, બચારા બહુ ડાયા માણસ છે ને એટલે મારી વાત નથી માનતા. પણ તું આ ઘર છોડીને જઈશ કે પછી મારે કઈ કરવું પડશે? મામી તમે આવું ના બોલો. તમને શું નડું છું? હું આ ઘરમાં રહું છું તે. શું નડે છે? તારા માટે જમવાનું બનાવવું પડે છે, તારા કપડાં ધોવા પડે છે, તારી પથારી કરવી પડે છે, સવારે સંકેલવી પડે છે ને ઉપરથી તારું ભણતર ને તારા ભણતરનો પણ ખર્ચો લાગે છે. સમજી ગઈ ને? પણ એ તો બધું મામા કરે છે ને, ભણવાનો ખર્ચો અને કામ તો દાદી કરે છે ને મારું. મામા કરે છે? મામા કરે છે? હા, હું કઈ નથી કરતી. હા, તું છે ને આ ઘરમાંથી 2 જ દિવસમાં જો બહાર નથી નીકળીને ગળું દબાવીને મારી નાખીશ. ચૂપ, એકદમ ચૂપ. જો ઘરમાં કોઈને કીધું છે ને કે હું તને મારું છું તો સળગાવી નાખીશ. શું કીધું? તમે એને ના કરો આવી રીતે મને. હેરાન ન કર બેટા, મારે તને હેરાન કરવી જ નથી, પણ હું શું કરું? આ હું મારી ફિતરતથી મજબૂર છું ને. તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી મારા અને મારા પતિના વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા છે. તારા મામા બિચારા જે મને બહુ જ પ્રેમ કરતા હતા ને એ અત્યારે મારા દુશ્મન થઈ ગયા છે. અને સાચું કહું ને મિત્તલ, તો મને પસંદ નથી કે મારું કોઈ દુશ્મન. સમજી ગઈ? થપ્પડ કે નહીં કે કોઈને? નહીં કહું કોઈને, નહીં કહું. ગુડ ગર્લ. બહુ ડાય છે હા બેટા તું. જોયું, મને આવી જ છોકરી જોતી હતી જે મારી બધી જ વાતોને માને. હું જેમ કહું ને એમ કર્યા કરે. અને આ ઘરમાં જો કોઈને ખબર પડી છે ને કે હું તારી સાથે શું કરું છું તો યાદ રાખજે, પંખા પર લટકાવતા મને વાર નહીં લાગે. તારાથી નફરત છે. તારી માથી પણ નફરત હતી અને તારા બાપથી પણ. સદભાગ્ય એ લોકો તો મરી ગયા, મારા રસ્તામાંથી મોટો કાંટો નીકળી ગયો. પણ હવે અચ્છા સુંદર તને ઘરમાંથી કેમ કાઢવી ને એ વિચારવાનું રહ્યું. ચલ મારો દીકરો, હવે રડવાનું નહીં હા બેટા. મામી બહુ પ્રેમ કરે છે ને. ના પાડીશ, બધાને ના પાડીશ. બાપુ છે તો શું કહીશ? મામી મને બહુ પ્રેમ કરે છે, બહુ સાચવે છે, ટાઈમે જમવાનું આપે છે, ટાઈમે જમવાનું આપે છે. મામી જેટલો પ્રેમ તો મને આ દુનિયામાં કોઈ ન કરી શકે. ઓકે ઓકે. હું છે આદિ? સાચું બોલજે, શું? મિત્તલ સાથે કેવું વર્તન કરે છે? તલ સાથે કેવું વર્તન કરતી હોય? અરે મારી દીકરી કરતા પણ વિશેષ સાચું છું તમારી મિત્તલને. એમ મને તો ફરિયાદ કર્યા કરે છે તું. એને જલ્દી આ ઘરમાંથી કાઢો, એના ઘરે પાછી મૂકી આવો. હા તો સાચી વાત છે. મને એમ લાગે છે કે આ બેનના સાસુ સસરાએ એની જવાબદારી નિભાવવી જોઈએ. એટલા માટે વારંવાર કહું છું કે એને ત્યાં મૂક્યા હો. બાકી સાચું પ્રોમિસ, મિત્તલને હું કઈ હેરાન નથી કરતી. કેવી રીતે સાચું છું એને હું. એમ જમવા બરાબર આપે સમયસર? હા, એ જેટલું જમે છે ને એના કરતા વધારે જમાડું છું એને. સવારે દૂધ આપે છે? કેવા સવાલ કરો છો આદિ? આપતી જ હોય ને. આ તો કઈ સવાલ છે? એની સાથે રમે છે? ક્યારેક, કારણ કે આખો દિવસ ઘરના કામ હોય ને. તમે સમજી શકો છો કે હું પણ ફ્રી ન હોય. એના પપ્પા અને મમ્મીની એને યાદ આવે છે? હા, ક્યારેક ક્યારેક આવતી હોય, પણ હું સમજાવું ને. રડે છે? પણ ત્યારે તું એને પ્રેમ કરે છે? હાદી, આ બધા સવાલોનો શું મતલબ છે? કહેશો મને? મતલબ જે બોલ ને તું, જવાબ આપને મને.
ત્યારે તું એને પ્રેમ કરે છે? હા એ કંઈ પણ માગે તો આપે છે તું એને? આપું છું. કઈ વસ્તુ તોડી નાખે તો ખીજાય છે એને? અ, સામું જોઈને બોલ ને. આ નીચે જોઈને શું જવાબ આપે છે બધા? કારણ કે તમે સવાલ જ એવા કરો છો ને. અરે બાળક છે, ક્યારેક તોફાન કરે તો ખીજાવું પણ પડે ને. એટલું ખોટું બોલીશ? હા, આ બધા સવાલો પૂછ્યા, એક પણ જવાબ સાચો નથી આપ્યો. આ બહારથી મને બધી જ વાત મળે છે કે તું મિત્તલને હેરાન કરે છે, સરખું જમવા નથી આપતી, તું એને સાચવતી નથી, એનું ધ્યાન નથી રાખતી, હંમેશા રડાવ્યા કરે છે, ખૂણામાં મોકલી દે છે. હવે સાચું બોલીશ? આદિ કહું છું ને. હા સાચી વાત છે, પણ શું કરું? શું કામ? મને ગમતું જ નથી કે મિત્તલ અહીંયા રહે છે. તમને ખબર છે ને, કાજલબેન મને હર હંમેશા નીચી દેખાડતા હતા. મારા પપ્પાનું ઘર ગરીબ છે એટલે હર હંમેશા મેં સાંભળ્યું છે કાજલબેનનું. ભાભી ગરીબ ઘરના છે, ભાભીના ઘરે આમ નથી તેમ નથી. બસ આ વાતને લઈને કાજલબેન મને સહેજે પસંદ નહોતા. કાજલને ભૂલી જા, એની છોકરી છે ને. હા તો જે છોકરી તો કાજલે કર્યું એની સાથે કરવું જરૂરી છે તારે? બદલો લેવા બેઠી છો તું? એનાનું બાળક છે. બોલી લો. કામ કર ને, તને મિત્તલ નથી ગમતી ને? મિત્તલ મોટી થઈ જાય ત્યાં સુધી અહીંયા જ રહેશે. એના લગ્ન કરીને અમે એને વળાવી દઈએ ત્યારે તું પાછી આવજે. જા, તું નીકળ. જ્યાં જાઉં જ્યાં જવું હોય ત્યાં જા. જો પ્લીઝ સમજવાની કોશિશ કરો આદિ. મારે નથી સમજવાનું, સમજવાની કોશિશ તારે કરવાની છે, તારે સમજવાની જરૂર છે. તો શું કરવાનું રહેશે મારે આ ઘરમાં રહેવા માટે? હા હા, હવે સવાલ સાચો પૂછ્યો તે. મિત્તલને સાચવીશ તું? હું અત્યારે હા પાડીશ અને પછી નહીં સાચું તો ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. અને મારવી પડે તો વધારે મારીશ. એક જ ઝાપટ મારી છે ને, કદાચ વધારે માર ખાઈને તને મોકલવી પડે તો પણ મોકલીશ. મિત્તલને સાચવીશ તું? હા એને પ્રેમ કરીશ? હા એનું ધ્યાન રાખીશ? હા પાડીને. એમાંનું હવે કંઈ ન થયું અને મને બહારથી જો સમાચાર મળ્યા કે તું મિત્તલને મારે છે, એને હેરાન કરે છે, કે એની વાત નથી માનતી, તો સમજી જજે કે તારી સાથે શું થશે. સમજી ગયું. મિત્તલ, હા બેટા તને આ ઘરમાં ગમે તો છે ને? દાદી, આ ઘરમાં ગમે તો છે પણ પણ શું શું કેવું છે? બોલ ને, અચકાવાનું નહીં. જો હું તારી બા નહીં, તારી મમ્મી જ સમજ. તારે જે કેવું હોય ને એ બે ઝીઝક કહી દે બેટા. શું થાય છે? તને કઈ વસ્તુ જોઈએ છે કે કોઈ વાતની કમી છે બેટા? શું કામ તું આવી આમ મૂંઝાયેલી રહે? તમને એક વાત કહું બા, બોલ ને. તમે કોઈને કહેતા ના પણ અરે નહીં કહું બેટા. મામી છે ને હા મારા પર ગુસ્સે બહુ કરે છે. અરે હા, રોજ મને વળે છે. રોજ મેં ખાવા માંગુ ને તે પણ મને વળે છે કે તારી માટે ખાવા નથી બચ્યું, ટાઈમ પર નહીં આવી જતી ખાવા માટે. એવું કરીને મને વળીને પછી કહે કે તું જતી રહી હતી. એવું કરીને પછી એમ ભગાડી દે છે. અચ્છા, હા એટલે મામી તારા પર ગુસ્સો કરે છે? હા રસોઈ નથી બની, જમવાનું નથી આપવું, આવું બધું કરે છે? હા તો તારે મને કહેવાય ને, આમાં મૂંઝાવાનું નહીં. તારા મામીને હું વળીશ, એમને કહીશ કે મારી મિત્તલને કંઈ નહીં કહેવાનું, સમજી? પણ પછી હું તમને કહું પછી તમે એમને વળો, પછી ખોટું, પછી આપણા ઘરમાં પછી ઝઘડો થાય. હા બેટા, બહુ સમજ્યું છે મારી મિત્તલ. પણ બેટા, કંઈક ખોટું થતું હોય ને તો એની સામે બોલવું ને એ પાપ નથી, સમજી? આપણે અન્યાય નહીં સહન કરવાનો. હા, ક્યારેક એવું બને બેટા કે જે વસ્તુ આપણને ગમતી હોય આપણી સાથે ન થાય. જેમ કે તારા મામીને બહુ પ્રેમ કરે છે પણ મામી તને પ્રેમ નથી કરતા, પણ એ પણ ધીમે ધીમે તને પ્રેમ કરતા થઈ જશે. તારા પર ગુસ્સો પણ નહીં. આટલો મિત્તલ સાથે બેઠા છો તમે? હા,
કેમ કંઈક કામ હતું? હા, આ રસોઈ શું બનાવી છે પૂછવા માટે આવી હતી. આ ઘરમાં જ્યાં ત્યાંથી બધા લઈ આવીને ભેગા કર્યા છે તો ભાંડા તો ભરવા પડશે ને મમ્મી બધાને. બરાબર છે, જ્યાં ત્યાંથી નથી લાવ્યા. ઘરમાં તારા, આદિ, તારા સસરા અને મારા સિવાય મિત્તલ જ એક નવી છે જે આવી છે. પણ તમે સાંભળ્યું તો હશે ને કે અમુક બાળકો છે ને એ એકે હજારા હોય છે. આપણી આ મિત્તલ દીકરીનું પણ એવું જ કંઈક છે. એકે હજારા છે મારી દીકરી. ને બેટા? મને મિત્તલે બધી વાત કરી. હા મીરાવો, કે તમે એને વાત વાતમાં વળો છો, ગુસ્સે થાવ છો, એને જમવાનું નથી આપતા, પણ તમને શરમ નથી આવતી એક નાની છોકરી ઉપર આવું બધું કરતા? અને તમને આ ઘરમાં કઈ વાતની કમી છે? જુઓ, તમે જાણો છો કે તમારી નણંદ આ દુનિયામાં હાજર નથી, એટલે અમારે અમારી મિત્તલને અહીંયા લાવવી પડી. અરે આવા સમયે તો આ છોકરીને લાડકોર અને પ્રેમ આપવાનો હોય, એની જગ્યાએ તમે આવું કરો છો. મમ્મીજી, હવે તમને બધી ખબર પડી જ ગઈ છે ને, તો હું પણ હવે આ ઢોંગ કરવા નથી માંગતી. સારું થયું કે આ મિત્તલે બધું જ કહી દીધું. તો સાંભળો મારી વાત, મને આ છોકરી આ ઘરમાં પસંદ નથી. નફરત કરું છું એનાથી હું. અરે મને તો ક્યારેક ક્યારેક એમ થાય છે કે આ જીવતી શું કામ રહી ગઈ. અફસોસ કરું છું આ વાતને લઈને કે આ છોકરી આપણા ઘરમાં છે. મીરાવો, તમે આ શું બોલો છો? એનું ભાન છે તમને? અરે મિત્તલે તમારું શું બગાડ્યું? એ છોકરી કોઈ કામ તમને વધારાનું ચિંતી નથી. હા, એનું બધું કામ હું કરી લઉં છું, છતાંય તમને મિત્તલ નડે છે. માનો કે કાલે ઉઠીને તમારી જ બેનની દીકરી હોત તો એને અહીંયા લાવી પડી હોત તો? હે અહીંયા ના આવત ને, કારણ કે જો મારી બેનની દીકરી હોત ને તો તમને પણ એટલો બધો પ્રેમ તો ન જ આવતો હોત જેટલો મિત્તલ પર આવી રહ્યો છે. તમારે આની જે વ્યવસ્થા કરવાની હોય ને એ ફટાફટ કરો મમ્મી. મને આ છોકરી આ ઘરમાં પસંદ નથી. જાજા દિવસ મિત્તલ અહીંયા રહેશે તો ન છૂટકે મારે બિસ્તરા પોટલા ભરવા પડશે. તમને પસંદ હોય કે ન હોય, પણ મિત્તલ આ ઘરમાં જ રહેશે. અને તમે જે બિસ્તરા પોટલા ભરવાની ધમકી આપો છો, તો જ્યારે પરણીને આવ્યા ત્યારે તો કહેતા હતા કે આ ઘરના તમામ સુખ મારા અને દુઃખ પણ મારા. તો અત્યારે જ્યારે આપણું પરિવાર આ દુઃખના સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને મારી મિત્તલને આપણે અહીંયા લઈ આવ્યા છીએ, તો એને સાચવવાની જવાબદારી આપણી નહીં? મમ્મી, આ જે સુખ અને દુઃખની વાત હતી ને એ ફક્ત આપણા પરિવાર પૂરતી હતી, પારકાવા માટે નહીં. જો આ પ્રેમથી કહી રહી છું તો માની જાઓ, મિત્તલના ઢસેડા મારાથી નથી થતા. જો મિત્તલ આ ઘરમાં રહેશે ને તો એનું કોઈ કામ હું નહીં કરું. ઇવન એની રસોઈ, કપડાં, કંઈ પણ તમારાથી સચવાતી હોય તો રાખો, નહીંતર આ મિત્તલનો રસ્તો કરી લો. જોયું બા, આવું કરે છે મામી મારી સાથે રોજે. જોયું બેટા, પણ તું ચિંતા નહીં કર. જ્યાં સુધી આ ઘરમાં તારા બા દાદા છે ને, તને ઊણી આંચ પણ નહીં આવે. હા, અરે પણ શું થયું? જુઓ ને, આપણી મિત્તલ, હા આપણી મિત્તલ ઘર છોડીને જતી રહી. અરે શું વાત કરે છે? હા હા, તમને ખબર છે, આ ચિઠ્ઠી મૂકતી ગઈ. શું લખ્યું છે આમાં, એમ કે ને? આમાં લખ્યું છે કે નાના ને નાની, હું તમને બહુ જ પ્રેમ કરું છું, પણ હવે હું આ ઘરમાં નહીં રહી શકું. મામીના ત્રાસથી કંટાળી ગઈ છું. હવે હું આ ઘર છોડીને જઈ રહી છું. તમે માનશો, છોકરીએ બધો જ બળાપો આમાં કાઢ્યો છે. આવડી નાની છોકરી ઘર છોડીને ક્યાં ગઈ હશે? આપણી મિત્તલ ક્યાં ગઈ હશે? અરે એ કઈ ખોટું પગલું ન ભરી લે તો સારું. તમે આવું નહીં બોલો.
મેં તો જ્યારથી આ ચિઠ્ઠી વાંચી છે ને ત્યારથી જ મારું મગજ કામ નથી કરતું. અરે એ નાદાન બાળક છે, જો કઈ ભૂલ કરી બેઠી તો આપણે ટીલી લાગી જશે. અરે ટીલી નહીં, મા વગરની દીકરી છે. આપણી દીકરી ગઈ પછી આપણે એને અહીંયા લઈ આવ્યા, પણ મીરા વહુએ ક્યારેય એને પ્રેમ જ ન આપ્યો, એને પોતાની દીકરી જ ન ગણી. એવી સ્ત્રી છે આ, એક સ્ત્રી થઈને બાળકની વેદના ન સમજી શકે? એક બાળક પ્રત્યે એને જરાય લાગણી ન થઈ? અરે આપણી મિત્તલ તો બિચારી પ્રેમની ભૂખી છે. એને કદાચ પ્રેમથી બે બોલ બોલો ને તો એ આપણી થઈ જાય. આદિના બાપુ, મને બહુ ચિંતા થાય છે. હા, મિત્તલ ક્યાં ગઈ હશે, કઈ બાજુ ગઈ હશે? અને પાછું લખ્યું છે કે નાના નાની, હું જ્યાં હોઈશ ને ત્યાં સુખી અને ખુશ હોઈશ. તમે મને શોધવાનો પ્રયત્ન નહીં કરતા. અરે બિચારી એકલી ક્યાં રખડતી હશે, શું ખાતી પીતી હશે? અરે ખાવા પીવાનું ક્યાં કરો છો? આ છોકરી ની હાલત શું હશે? તમને તો ખબર છે ને જમાનો કેટલો ખરાબ છે. મારી મિત્તલ સાથે કઈ ઊંધું ન થઈ જાય. હે ભગવાન, હે શ્રીજી બાબા, એની રક્ષા કરજો. હું ખરેખર મને મારી મિત્તલની બહુ ચિંતા થાય છે. આ મીરા વહુએ શું કર્યું કે આ છોકરી ઘર છોડવા પર મજબૂર થઈ ગઈ? આપણી દીકરી કાજલ તો આ દુનિયામાં ન રહી, પણ એની એક નિશાની હતી, એને પણ આપણે સાચવી ન શક્યા. હું શું કહું છું, આપણે તમે કંઈ કરો ને, આપણે મિત્તલને ગોતીએ. મિત્તલને લાવી તો પડશે ને પાછી. જો પછી નહીં ગમે ને તો આપણે આ ઘર છોડીને જતા રહીશું મિત્તલને લઈને, પણ એને ગોતવી તો પડશે ને. પણ એને પેલા ગોતવા તો જઈએ. એ ક્યાં નીકળી ગયો છે કોને ખબર? આપણે ગામમાં બધાને પૂછીએ, કોઈ જતા જોઈ છે અને એની દિશા પકડીએ કઈ દિશામાં ગઈ છે, અને જલ્દી ચાલ એને ગોતી લાવી આપણે. અરે આપણે ગોતીએ, તમે વિચાર તો કરો એ કઈ બાજુ ગઈ હશે. હું શું કહું, આપણે આદિને કહીએ, તમે આદિને વાત કરો કે એ મિત્તલને ગોતીને લાવે. તમે ને હું આ ઉંમરે ક્યાં ક્યાં દોડીશું મિત્તલને ગોતવા માટે. પણ કઈ એને ગોત્યા વગર તો પગ ઉપર પગ ચડાવીને બેસાશે નહીં ને. આદિને કહીએ તો આદિ પણ ગોતશે. એક દિશામાં આપણે પણ તપાસ કરીએ ને. હા, આપણે પણ તપાસ કરીએ, પણ આપણે ક્યાં ગોતીશું? મિત્તલે તો કાંઈ લખ્યું નથી, ખાલી એટલું કહ્યું કે હું ઘર છોડીને જાઉં છું. નાના નાની, તમે મને બહુ પ્રેમ કરો છો, હું પણ એટલો જ પ્રેમ કરું છું. મિત્તલ, તું હિંમત રાખ, એ મળી જશે. એ ક્યાંક નજીકમાં જ હશે. આપણે પહેલા તો સોસાયટીના ગેટ ઉપર પેલા વોચમેન કાકાને પૂછીએ કે મિત્તલને તમે જતા જોઈ છે. અરે આપણે કોઈને પણ પૂછીએ, પણ મને મારી મિત્તલ જોઈએ. હું મારી દીકરી કાજલને તો ગુમાવી બેઠી છું, પણ મિત્તલને ગુમાવવા નથી માંગતી. તારે મિત્તલ જોઈએ છે તો મને પણ જોઈએ છે. એ ગોત્યા વગર મળવાની છે. હા, ગોત્યા વગર તો નહીં મળે. તમે આદિત્યને કહો, મીરા વહુને કહીશ ને તો એ તો ખુશ જ થશે. એ તો એવું ઈચ્છતી જ હતી કે મિત્તલ આ ઘરમાં ન રહે, આ ઘરની બહાર નીકળી જાય, અને એની ઈચ્છા પૂરી પણ થઈ. મારી દીકરી, મારી ફૂલ જેવી બાળકી આ ઘર છોડી દીધું. આપણે આદિ પાસે જઈએ, આદિને બહુ એક બાજુ ગોતવા મોકલીએ, એક બાજુ આપણે જઈએ. ચાલો મળી જશે. ચાલ. હા, આપણો આદિત્ય હજુ કેમ ના આવ્યો? મને સમજાતું નથી. આદિત્ય હજુ કેમ ના આવ્યો? આપણે ગોતી આવ્યા મિત્તલને, મિત્તલ કશે ન મળી. હું કહું, ચાલો ને આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ. આપણી મિત્તલ ક્યાં હશે? બધે જ ગોતી વળ્યા, બજારમાં, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કશે દેખાણી નહીં. સ્કૂલમાં ગયા, એના ટ્યુશનમાં ગયા, કોઈ તું જગ્યાએ. શાંત થઈ જા. એટલું બોલ કરે. આદિત્ય આવે ને પછી જોઈએ, જરૂર પડે તો પોલીસ સ્ટેશન જઈ આવશો. જરૂર પડે તો ને, નહીતર મારી વાત સાંભળો ને તમે, પ્લીઝ. કદાચ આદિત્યને મળી જાય તો? આદિત્યને ફોન કરું છું ને તો એ ફોન પણ નથી રિસીવ કરતો. જો ફોન રિસીવ કરી લે ને તો મને એમ નિરાશ થઈ જાય કે
આપણી મિત્તલ મળી ગઈ છે ને એમ કેમ પાછી આવી રહી છે. એ ટેન્શનમાં હોય એટલે ફોન ન ઉપાડતો હોય. આવશે હમણાં, થોડી વાર થોડ ને. આદિત્ય, મિત્તલ, અરે શું થયું? મિત્તલ, મિત્તલ, શું થયું મિત્તલને? હા, અરે મિત્તલ, મિત્તલ બેટા, મિત્તલ, મિત્તલ, અરે આદિ, આદિ, મિત્તલ, મિત્તલ બેટા, હા ખોલને બેટા, હા શું થયું છે આપણી મિત્તલને? અરે શું થયું છે કોઈ મિત્તલ? આદિ, આદિ બોલને, આ મિત્તલ કેમ ઉઠતી નથી? ઉઠને મિત્તલ. ક્યારેય આંખ નહીં ખોલે. હા, હા, શું? એને પોતાનું જીવન ટૂંકાવી દીધું. હા, અરે આદિત્ય, તું શું બોલે છે આ? સાચું બોલું છું પપ્પા, સાચું બોલું છું. અમે લોકો બધી જગ્યાએ ગોતીને આવ્યા પણ એ ત્યાં કોઈ જગ્યાએ ક્યાંથી મળે. અરે એ તો એક ખૂણામાં હતી. તપાસ કરી તો ખબર પડી કે આ આપણી મિત્તલ છે. શું થયું મિત્તલને? તું ના પૂછતી કઈ. હા, તારા લીધે જ આ બધું થયું છે. તારે તો આજ જોતું તું ને. લે જોઈ લે. હા, મિત્તલ પડી મરી ગઈ. હા, ખુશ થઈ તું? અમે દીકરી તો ખોઈથી, એની એક જ નિશાની હતી, એ પણ ન રહી અમારી પાસે. હા. અરે શું માંગતી હતી તારી પાસે? હા, કઈ માંગતી નહોતી તારી પાસે. જઈને જે કઈ કામ ચિંતી હતી એ પોતે કરી લેતી હતી. અને મામી મામી કહીને હા તને બોલાવ્યા કરતી હતી, પણ તને એના પ્રત્યે જરા પણ લાગણી ન જાગી. જરા એના પ્રત્યે તને પ્રેમ ના આવ્યો. આદિ, મને થોડી ખબર હતી કે આવું કંઈ થશે, પણ હું તમારા બધાની માફી માંગુ છું ને. માફી માંગે શું થશે? મિત્તલ પાછી આવી જશે. હા, માગ માફી. મિત્તલને ઊભી કર, કર ઊભી. મીરા બહુ, હું તમને કહેતી રહેતી હતી કે મારી દીકરીનું કામ હું કરી લઈશ, પણ તમે એને ન બોલો, પણ તમે માન્યા નહીં. ના ના, મીરાઓની વાત આપણે ન માન્યા. એ તો સાચું કહેતા હતા કે એના દાદા દાદીને સોંપી દો. સારું સાથ જો સોંપી દીધી હોત ને તો આજે જીવતી તો હોત. મારી નાખી આપણે. એને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું. ખબર નહીં કેમ હંમેશા એને ખીચાયા કરતી, મેણા મારતી, મારી સાથે ઝઘડો કરતી. અરે હું તો સહન કરી લે અને કરતો જતો ને, પણ આનો શું વાંક હતું? આ કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ. હવે હું મિત્તલને થોડી પાછી લાવી શકું, પણ હવે આવું કંઈ ક્યારેય નહીં થાય. બસ નીકળી જાય ઘરમાંથી. શું? હા, હવે થવા માટે બાકી પણ શું રહેવા દીધું છે તમે? આદિ સમજવાની કોશિશ કરો પ્લીઝ. હવે આવું કોઈ દિવસ કંઈ નહીં કરું. સમજવાની કોશિશ તું કર. અમારું ઘર છોડીને જતી રહે તો આ ઘરને લાયક જ નથી ને. પોલીસ કેસ થશે ને તું જ ફસાય. પ્લીઝ એવું નહીં કરતા. મમ્મી પપ્પા પ્લીઝ. બસ, હવે એક શબ્દ પણ નહીં. બસ. એમ પણ અમારી પાસે હવે ખોવા માટે કોઈ વસ્તુ નથી બચી. ચા નીકળ આ ઘરમાંથી. આદિ પ્લીઝ, હું ક્યાં જઈશ? કોના ઘરે જઈને કહીશ કે મને રાખો એમ? એ પણ એ જ કહેતી હતી, પણ બોલતી નહોતી કે મારું કોણ, હું ક્યાં જઈશ. ત્યારે તને સમજણ ના પડી કે એ ક્યાં જશે. હવે જે થઈ ગયું એ તો થઈ ગયું ને. હા, જે થઈ ગયું એ તો થઈ ગયું. વિદા, ચાલ નીકળ, ચાલ નીકળ, અરે નીકળ. આદિ પ્લીઝ આદિ.